ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સ્વાગત છે તમારું હંધાઈનું અમારા નવા વ્લોગમાં। ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો। અને આજે જવાનું છે, અમારે ક્યાંક જવાનું છે। અમારા લાલાભાઈ મોરબીથી આવે છે, ક્યાંક જઈશું। તમે હંધાઈ કન્ટિન્યુ જોડાયા રહીજો। ક્યાં જવાનું એ કીશું હમણાં તમને, એ આવે એટલે। અને હવે ક્યાં જવાનું એ લાલાભાઈ કહે હવે તમને, તમે જુઓ ક્યાં જવાનું લાલાભાઈ। જય માતાજી, સીતારામ। અષાઢી બીજ છે, મોટરસાઇકલ લઈને નીકળી કઈ બાજુ જાય ખબર નથી, સાંજે ક્યારે આવી એ ખબર નથી। હવે જોઈ એ બાજુ જાય, તમે જોઈજો, તમને સરપ્રાઈઝ આપશું, કંઈક દર્શન બર્શન કરાવશું માતાજીના ભગવાનના। હાલો હવે હાલતા થાવી અમે। અમારા લાલાભાઈ જો હીરો ઘોડે તૈયાર થઈ ગયો। હાલો તો હાલતા થાવી હવે। બેડલા માતાજીના મઢે હવે જવાના છે, આગળ હલા જવી, ક્યાં જવી કંઈ ખબર નહીં। તમને હંધાઈના દર્શન કરાવશું માતાજીને। અત્યારે આવી ગયા આપણે પાટલા ખેલમાના મંદિરે દર્શન કરવા। અત્યારે અહીંયા ઓલો અંદર હે મંદિર, દર્શન કરાવી, તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યું। અત્યારે પાણીની અંદર જવાનું પગારો છે ભાઈ, લાઈન પા
તો આપણે ઘણાય માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે આવી ગયા હવે મદાવા. લાલાભાઈ કે ક્યાં આવ્યા હવે? મદાવેશ્વર મહાદેવનું મંદિર. આટલા વિસ્તારમાં વરસાદ પડે ને એટલે પહેલાં વરસાદના 4-5 ટીકા કે શરૂઆત અહીંથી થઈ. ટૂંકમાં અભિષેક અહીંયા કરે પછી આટલા વિસ્તારમાં વરસાદ ચાલુ થાય. એટલે વરસાદ ગમે ના પડે ને તો પહેલાં અહીંયા પડે, પછી બીજે ચાલુ થાય વરસાદ. પહેલાં અહીંયા મહાદેવનો અભિષેક હવે પહેલાં મહાદેવનો અભિષેક કરે એમ કહે છે લાલાભાઈ. અને આ મહાદેવનો ઓલો ફૂલ ચડાવવાની ઉડાઈ. લોકેશન મસ્તીનું છે, તમે પણ ક્યારેક આવજો, મજા આવશે. કડુકા જવાના રસ્તા ઉપર કમળાપુરથી કડુકા જવાના રસ્તામાં આવે છે. તમે પણ કેદી કાંઈ મુલાકાત લઈ જાઓ મંદિરની. મસ્તીનું લોકેશન છે, એક નંબર. અમે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા. જો એક નંબર આવે અહીંયા વ્યૂ. અને હવે જવાનું છે અમારે કડુકા, કેમ કે આપણે એકવાર હું ગયો હતો ને તમે ખેતલિયા બાપાને પકડી લીધા હતા અને એમાં મને બટકું ભરી લીધું હતું જમણા હાથમાં. ત્યાર પછી હું ગયો જ નથી. હવે જાઉં હું લાલાભાઈ હારે પાછો, કેમ કે એની પહેલાં ગયા હતા ને ત્યારે લાલાભાઈ હારે જ ગયો હતો. તો હવે જાવી છીએ. હવે આજકાલ નહીં પકડું, એમને ખાલી જોઈ લઈશું ને તમને દર્શન કરાવી દઈશું. તો તમે કન્ટિન્યુ જોડાયા રહ્યો, તમને પણ માતાજીના દર્શન કરાવી. તો આપણે આવી ગયા હવે ખેતલિયા બાપાના દર્શન કરવા, તમને પણ દર્શન કરાવી. તમે કન્ટિન્યુ જોયા રાખો.